યુવાનોને હું ખાસ કહું છું કે તમારે ભાઈ મારે કયો ધંધો કરવો જોઈએ, મારે આગળ આવવું હોય તો શું કરવું જોઈએ? હજારો બિઝનેસ છે. પહેલા તમે તમારા સ્વભાવને ઓળખો. તો સ્વભાવને કેમ ઓળખશો? કે તમે ડેઈલી 10 પોઈન્ટ ખાલી લખો કે આજે મને આ 5 પોઈન્ટ બહુ ગમ્યા અને આ 5 ન ગમ્યા. એને 5 વર્ષ પછી વાંચો તો જે 5 નહોતા ગમ્યા ને એમાં 2 ગમતા થઈ ગયા છે. 5 જે તમને ગમ્યા હતા ને એમાં 2 નહીં ગમતા થઈ ગયા. કેમ? કે તમે આ લખો ને રોજ તો તમે એને વાંચો તો ખબર પડે. તો હું બધાને અત્યારે યંગસ્ટરને કહું છું કે આખા દિવસના તમે ભાઈ હું 7 વાગે જાગ્યો, 8 વાગે આ કર્યું, કાલે કાંઈ લખવાનું જ મેં હું કર્યું, પછી સાંજે વિચારવાનું કે મને આમાં આનંદ કેટલા વાગે આવ્યો, આ કામ કર્યું તી મને બહુ આનંદ આવ્યો, આ કામ કર્યું મને કંટાળો આવ્યો. તો હું આ બોક્સનો જીવ નથી. ભલે હીરા ગમે એટલા સારા હોય પણ મને હીરામાં મને કાપડનું તો હું કાપડમાં જાઉં. ભાઈ મને સોફ્ટવેરમાં આવ્યું તું સોફ્ટવેરમાં જાઓ. મને એ તમને આનંદ ક્યારે આવ્યો? એમ કરતા કરતા તમે આવા કામ કરતા જાઓ તો તમને વર્ષે 2 વર્ષે તમારી અસલિયત જાણવા મળશે કે હું આ છું, મારે આ કામ કરાય.